અલ્પો સમય ફાળવીને તમામ અનુયાયીઓને જ્ઞાન સંપ્રદાયના જેને પરમ ગુરુ પ્રત્યે લગાવ છે, ભાવ છે, પ્રેમ છે, એમના માટે સતત સમય આપીને તેઓ જ્ઞાનને સરળીકરણ કરી ઉદાહરણ દ્વારા સમજાવવા કોશિશ કરે છે. એમની સાથે આખી એક ટીમ એમણે તૈયાર કરી છે. તો આજના તબક્કે આપણે ત્યાં છેક ઉમરાથી સુરતથી જિગ્નેશભાઈની ટીમ આપણે ત્યાં એક આ નિર્વાણ તિથિને ઉત્સાહભેર આનંદભેર આપણે ઉજવીએ એ કાર્યક્રમમાં આપણે સૌ સહભાગી બનીએ અને સહભાગી બનીને આપણી હાજરી 3 દિવસ સુનિશ્ચિત થાય. સાથે સાથે એમનું જે જ્ઞાન જે છે એ અન્ય વ્યક્તિઓ સુધી પહોંચે. પરમ ગુરુનું જે અગાધ ગતિ અને અગાધ જ્ઞાન જે છે એ માત્ર ને માત્ર સંપ્રદાય વધારવા માટે નથી, પરંતુ માનવના કલ્યાણ માટે, જીવ તારણ કારણ, જીવને તારવા માટે કુબેર કબૂહ ન આવી કૈવલ છોડ સંસાર, જીવ તારણ કે કારણે દરેક મનુષ્ય દેહ અવતાર. આ એક મુક્તિને સાર્થક કરવા માટે પરમ ગુરુનું જ્ઞાન આપણે જેટલું જાણીએ છીએ અન્ય સંપ્રદાય સાથે પ્રેમ ભાવ આદર રાખીને આપણે પણ કૈવલના સત્ય જ્ઞાનને, સકળતા સિદ્ધાંતને પહોંચાડવાની કોશિશ કરીએ અને આપણે પણ સમય ફાળવીને તારીખ 27, 28 અને 29 આ 3 દિવસના કાર્યક્રમમાં અચૂક હાજરી આપી અને વાસ્તવમાં આપણે આપણા પરમ સુખાનંદની નિર્વાણ તિથિને એક શ્રદ્ધાંજલિ તો ન કહેવાય તો જરા અમર છે, એ અમર થઈ ગયા છે. તો એક એમાં ઉમરા જઈને એક હાજરી આપી અને એમના જ્ઞાન સાથે આપણે જોડાયેલ છીએ એવી એક અનુભૂતિ એમને એક શિક્ષક સ્વરૂપે આપણે કરાવીએ. તો આજના તબક્કે આપ સૌનું હાર્દિક સ્વાગત છે. અમારા વડીલ મુરબ્બી આદરણીય વિઠ્ઠલ કાકા છે, તેઓ મારા વડા છે એકા સંપ્રદાયની અંદર. સાથે સાથે મોજી કાકા અત્યારે નથી એટલે એઓ દીકરીને લેવા માટે જોધપુર ગયા છે, એટલે એમની પણ હાજરી હોત. સાથે સાથે બીજા અન્ય સવારે ખબર પડતા બીજા નીકળી ગયેલ છે, એટલે અહીંયા જેટલા અનુયાયી આપણે પારાયણમાં બેસે છે, પરમ ગુરુનું સતત ચિંતન કરે છે, કૈવલ જ્ઞાનની સતત એક પ્રચાર અને પ્રસાર માટેની ભૂમિકા અદા કરે છે, એવા સૌ હું અત્રે સ્વાગત સહ. હવે હું જિગ્નેશભાઈને વિનંતી કરું કે આપણી જે ભૂમિકા છે એ 27 તારીખેનો કયો કાર્યક્રમ રહેશે, 28 તારીખે આપણે શું કરવાનું છે, 29 તારીખે કયા પ્રકારની કાર્યક્રમની રૂપરેખા હશે, એની વિગતે વાત કરવા માટે જિગ્નેશભાઈને વિનંતી કરું છું. સત્ય સાહેબ, સત્ય સગર ભગવાન કી જય, મહારાજ કી જય, રામ મહારાજ કી જય, મહારાજ કી જય, જી મહારાજ કી જય, રામ કી જય. સત્ય આમ તો તમને બધાને જસવંતભાઈ થોડી માહિતી આપી દીધી છે કાર્યક્રમની, પણ આજે એક આનંદ પણ છે થોડો કે આજથી અમે 25 વર્ષ પહેલાં દુધિયા ગામની અંદર પ્રથમ વખત પધાર્યા હતા. અમે લગભગ 10 થી 12 માણસોની ટીમ હતી. ત્યારે અમે 25 વર્ષ પહેલાં આવ્યા હતા અને વિમલભાઈના ઘરે રોકાયા, 2 દિવસ સત્સંગ કર્યો અને એ લોકો પછી અમને ત્યારે અહીંયા રતનમહલ રીંછ અભયારણ્ય છે એ બધું પણ લઈ ગયા હતા. ત્યારે એ લોકો અમારા પરિચયમાં આવ્યા હતા. આનંદ એ બાબતનો છે, અહીંયા આવ્યા ભાઈ અભયારણ્ય જોવા ગયા, એ બધો આનંદ તો એક આપણી વ્યવહારિક વાતો છે. પણ જેના માટે અમે જે કાર્યક્રમ ઉજવવા જઈ રહ્યા છે, રમો સુખાનંદજી મહારાજનો 78મો નિર્વાણ દિન, એની શરૂઆત અમે 29 ડિસેમ્બરના રોજથી કરી છે. આ કાર્યક્રમ અમે 3 મહિના સુધી ઉજવી રહ્યા છે. મૂળ આશય છે અમારો ભગવાન કરુણા સાગરનું જે જ્ઞાન છે એ ખૂણે ખૂણે સુધી પહોંચે. આ કાર્યક્રમ સુખાનંદજી મહારાજનો એક નિમિત્ત છે. જસવંતભાઈ તો કહી દીધું કે કૈવલ જ્ઞાન ચોપડિત્ર સુખાનંદજી મહારાજ ગુજરાતીમાં જો અનુવાદ આ ગ્રંથોનું ન કરી શકત તો આપણને ખબર નહોતી પડતી કે
કરુણાસાગર ભગવાનનો સિદ્ધાંત શું છે, કરુણાસાગર ભગવાનનું સ્વરૂપ કેવું છે. કારણ કે જ્યારે સુખાનંદજી મહારાજે આ સટીક ભાષાંતર કર્યું પ્રાકૃત ભાષાનું, ત્યારે ગુજરાતની અંદર કોઈ ડિક્શનરી નહોતી. હમણાં તો કદાચ આપણે ડિક્શનરીના આધારથી પણ શબ્દકોશના આધારથી પણ આપણે ગુજરાતી ટ્રાન્સલેશન કરી શકીએ છીએ. સુખાનંદજી મહારાજે જ્યારે ટ્રાન્સલેશન કર્યું પ્રાકૃતમાંથી ગુજરાતીમાં, ત્યારે કોઈ શબ્દકોશ નહોતો, પણ એમનું પરમગુરુ પ્રત્યેનો ભાવ, એમના પ્રત્યેની આરત, એમનું મન પરમગુરુના ચરણમાં સમર્પિત હતું. એમની એકતા, એમના સાથે સુરતા એમની સાથે લાગેલી હતી, એટલે આ કરી શક્યા. અને આજે આપણે જાણતા થયા. મૂળ આશય સંપ્રદાયનો અને પરમગુરુ ભગવાન કરુણાસાગરનું જ્ઞાન લોકો સુધી પહોંચે, અમે જેના માટે નીકળ્યા છે, આ બધું કરવા જઈ રહ્યા છે. પણ આજે આનંદ એ વાતનો થાય છે કે 25 વર્ષ પહેલાં બી જે પરિસ્થિતિ હતી દુનિયામાં, કે જેના માટે અમે પ્રચાર અને પ્રસાર કરવા માટે પરમગુરુનું જ્ઞાન આગળ વધારવા માટે અમે જે આ કાર્ય કરી રહ્યા છે, એ દુનિયાની અંદર પહેલેથી જ હતું. આ જ્યારે એ લોકોના સંસર્ગમાં અમે આવ્યા, ત્યારે એ લોકોને સાંભળ્યા, એમની સાથે સત્સંગ થયો, એ લોકોએ વાતચીત કરી, અમે પણ વાતચીત કરી, ત્યારે એટલા અમે આનંદિત થયા કે આટલું બધું ઊંડું જ્ઞાન પરમગુરુના ભગવાન કરુણાસાગરનું જે હાર છે એ લોકો બધું જાણે છે. હમણાં અમે એનો વિકાસ કરવા માટે આગળ જઈ રહ્યા છે. એટલે એ આનંદ તો અમને 25 વર્ષ પહેલાંનો હતો જ, પણ આજે પાછો આનંદ થોડો અમને 25 વર્ષ પહેલાં અહીંયા આવવાનો પ્રાપ્ત થયો અવસર, એટલે અમે થોડી ધન્યતા અનુભવીએ છીએ. 27 માર્ચથી આ કાર્યક્રમ શરૂ થવા જઈ રહ્યો છે. સવારે 10 વાગે દીપ પ્રાગટ્યથી આ કાર્યક્રમ શરૂ થશે. પત્રિકાની અંદર બધી જ માહિતી છે. 27 અને 28 બે દિવસ સત્સંગના કાર્યક્રમો રહેશે. 29 તારીખે કાર્યક્રમની પૂર્ણાહુતિ રહેશે. સર કેવલ 27 તારીખે સવારથી 10 વાગ્યાથી દીપ પ્રાગટ્ય કરી આ કાર્યક્રમની શરૂઆત થશે. 27 અને 28 આખો દિવસ સત્સંગનો કાર્યક્રમ રહેશે. બધી માહિતી છે. 28મી તારીખે 1 કલાક અમે રાત્રે સુખાનંદજી મહારાજના જીવન ઉપર થોડું એમની જીવન ગાથા તરીકે થોડું આયોજન કરેલું જોઈ રહેશે. અને 29મી તારીખે શોભાયાત્રા અને સ્ટેજ કાર્યક્રમ રહેશે. એટલે આ કાર્યક્રમ આ રીતના છે. તો અમે તમને આમંત્રણ આપવા માટે આવ્યા છે. અમારે આમ તો છોટાઉદેપુર જિલ્લો હતો, અમારો દુધિયા લેવાનું હતું, પણ અમે જ્યારે રાજસ્થાન જવાના હતા ત્યારે અમે પાછા વળતા આવવાના હતા ત્યારે લેવાના હતા. પણ એવું લાગ્યું કે અમારી પાસે સમય છે તો અમે દુધિયાને આજે જ આવી લઈએ. એટલે સવારે મેં 8:30 વાગે જસવંતભાઈને ફોન કર્યો કે અમે આ રીતના નીકળીએ છીએ. અમે ડુંગરવાડ છોટાઉદેપુરમાં રોકાયા હતા રાત્રે. ત્યાં થોડી કાવડની પણ જંગલ છે, એટલે ત્યાં ટાવર આવવાનો હતો મોબાઈલમાં. પછી 8:30 વાગે મેં જસવંતભાઈને ફોન કર્યો તો અમે આવીએ છીએ. એટલે સીધા અહીંયા આ કાર્યક્રમના આમંત્રણને આપવા માટે અહીં આવ્યા છે. મૂળ આશય છે અમારો કાર્યક્રમનો કે ભાઈ આખા ગુજરાત લેવલે અમે યુવાનોની પણ એક ટીમ બનાવવાના છે. કારણ કે સંપ્રદાયમાં જે યુવા વર્ગ છે ઘણું ઓછું છે, અને યુવા પેઢીમાં જો આ સંસ્કાર પહેલેથી પડે, શરૂઆતમાં જો આ સંસ્કાર યુવા પેઢીમાં પડે તો એમનું જીવન સાર્થક થઈ જાય. એમને ખબર પડી જાય કે જે આપણી પાસે સંગ્રહ છે એ યુવાનીમાં સંગ્રહ હોય છે. પછી નથી સમજ પડતી એટલે આપણે એને વેરફી નાખીએ છીએ બધો, જેના થકી આપણું શરીરનું ઐશ્વર્ય છે એ આપણે યુવાનીમાં જ ગુમાવી દઈએ છીએ. એટલે અમારો આશય એ છે કે યુવા પેઢી પણ તૈયાર થાય આખા ગુજરાતની અંદર, અને પરમગુરુ ભગવાન કરુણાસાગરનો પ્રચાર અને પ્રસાર વધે, એમનું જ્ઞાન લોકો સુધી પહોંચે અને જાણતા થાય ને પોતાનું કલ્યાણ થાય. આમ તો અમારી સાથે એવું વ્યક્તિત્વ હમણાં ઉમરાને મળેલું છે, તમે બધા એમના પરિચિત છો, મહેશભાઈ. એમની પણ તૈયારી તો જ છે કે ભાઈ આ પરમગુરુ ભગવાન કરુણાસાગરના જ્ઞાનને આપણે ચક્રવર્તી આખા ગુજરાતની, આખા દુનિયા, વિશ્વ લેવલે આપણે બનાવીએ. એ તો એમનું કામ કરી જ રહ્યા છે, પણ અમે યુવાનો પણ થોડા એમને તન અને મનથી સહકાર આપે છે. અમારો બધાનો સાથ સહકાર છે. અમે બધા આવેલા હતા, અને એમને યુટ્યુબ ઉપર ઓનલાઈન પણ સાંભળો છો, તમને તો ખબર હશે. તો આપણે બધા જ ભેગા મળીને
પરમગુરુ ભગવાન સાગરનું સત્ય જે જ્ઞાન છે એમનો જે મૂળ હાડ છે એ જગતના જીવો સુધી પહોંચે અને જગતના જીવોનું કલ્યાણ થાય એવું બધા ભેગા મળીને આપણે પ્રયાસ કરી રહ્યા છે અને તમે પણ અમને ભેગા મળીને સાથ અને સહકાર આપો. આવો અમારો આજનો પણ પત્રિકા આપવાનો મૂળ આશય અને આ કાર્યક્રમ ઉજવવાનો પણ મૂળ આશય આ જ છે. તો આવા જ કાર્યક્રમો થકી આપણે સંપ્રદાયનો વિકાસ અને પ્રચાર અને પ્રસાર કરી ભગવાન ગણાસાગરના ધ્યાનને આગળ વધારે અને પોતાના જીવનને પણ ધન્ય બનાવે. સત્ય સાહેબ સત્ય